આપણી સફર બહુ ટૂંકી છે। 54 વર્ષના એક બેનને એટેક આવ્યો। ઓપરેશન ટેબલ પર એણે ભગવાન દેખાયા। તેણે પૂછ્યું, પ્રભુ બસ મારો સમય પૂરો? ભગવાન કહે, ના રે, હજુ તો તારે બીજા 46 વર્ષ બાકી છે। બેનનું ઓપરેશન તો સફળ થયું। બેનને થયું, હવે 100 વર્ષ જીવવાનું જ છે તો સુંદર યુવાન થઈ જઈએ। હોસ્પિટલ હાઈ ફાઈવ, એટલે એમાં જ વધારે દિવસો રહી। બેને તો રિંકલ રિમૂવિંગ, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી બધી જ ટ્રીટમેન્ટ લઈ લીધી। હોસ્પિટલમાંથી રજા મળી। રોડ ઉપર સામે ઊભેલી ટેક્સીમાં જવા બેન રોડ ક્રોસ કરતા હતા, ત્યાં એક ટ્રકે ટક્કર મારીને બેનના તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા। ઉપર જઈ ભગવાન પાસે ફરિયાદ કરી, તમે તો મને હજુ બીજા 46 વર્ષ આપ્યા હતા, તો ટ્રકે ટક્કર મારી ત્યારે મને બચાવી કેમ ન લીધી? ભગવાન કહે, તું કેટલી બદલાઈ ગઈ છે, મને તો તું ઓળખાય જ નહીં। વાર્તાનો બોધપાઠ, જેવા હોઈએ તેવા રહીએ તો પ્રભુને ગમીએ। આપણી સફર બહુ ટૂંકી છે। એક મહિલા બસમાં ચડી અને એના હાથમાં રહેલી બેગ બાજુના બેઠેલા માણસને વાગી। તે વ્યક્તિ મૌન રહ્યો। ત્યારે પેલા બેને તેને પૂછ્યું કે જ્યારે બેગથી તમને વાગ્યું ત્યારે તમે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો? માણસે સ્મિત સાથે જવાબ આપ્યો, આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી મુસાફરી ખૂબ ટૂંકી છે। હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું। આ જગતમાં આપણી પાસે સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, જીદ, અસંતોષમાં વ્યતીત ના કરશો। આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી। કોણ ક્યારે કયા સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી। આપણી સફર બહુ ટૂંકી છે। અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો। હજુ બસ સ્ટેશન પર આવી નહોતી। હું બાંકડા પર બેસી એક ચોપડી વાંચી રહ્યો હતો। મારી પાસે લગભગ 10 વર્ષની બાળકી આવીને બોલી, બાબુ પેન લઈ લો, 10 રૂપિયાની ચાર આપીશ। ખૂબ ભૂખ લાગી છે, કશુંક ખાઈશ। તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો, કદાચ તેનો નાનો ભાઈ હશે। મેં કહ્યું, મારે પેન તો નથી જોઈતી। આગળનો તેનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો, તો અમે ખાઈશું કઈ રીતે? મેં પુનઃ કહ્યું, મારે પેન નથી જોઈતી, પણ તમે કશુંક ખાશો જરૂર। મારી બેગમાં બિસ્કિટના 2 પેકેટ હતા। મેં બેગમાંથી તે પેકેટ બહાર કાઢી બંનેને એક એક પેકેટ પકડાવી દીધું। મારી હેરાનગતિની હદ ના રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ પરત કરતાં કહ્યું, બાબુજી એક જ કાફી છે, અમે વેચીને ખાઈ લઈશું। હું હેરાન થઈ ગયો જવાબ સાંભળીને। મેં ફરી કહ્યું, રાખી લો બંને। મારા આત્માને ઝંઝોળી દીધો એ બાળકીના જવાબે। તેણે કહ્યું, તો પછી આપ શું ખાશો? આ સંસારમાં કરોડો કમાનાર લોકો ઉન્નતિના નામ પર માણસાઈને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં લાગેલા છે। ત્યાં એક ભૂખી બાળકીએ માનવતાની પરાકાષ્ઠાનો પાઠ ભણાવી દીધો હતો। કુટુંબ પરિવાર હોય કે સમાજ હોય, જો જિંદગી ટૂંકી છે અને જીવતા આવડતું હોય તો અહમ ભૂલીને સમય, પલ કે ચોકડીઓ જોયા વગર ખાલી ફક્ત માફી માગી લેવી અને આપણા મનનો ભાર હળવો કરી લેવો। આ સંસારમાંથી સ્વધામ જાઓ તો તમારી એક આગવી ઓળખ લઈને જાઓ। માફી માગવી તે પણ એક મહાનતા છે, અને બધું ભૂલીને જે માફ કરે છે તે તો એનાથી પણ મોટો મહાન છે। રાજા રામચંદ્રએ પણ તેમને વનમાં મોકલનાર માતા કૈકેયી અને વનમાં મોકલવા પ્રેરિત કરનાર મંથરાને પણ માફ કર્યા હતા। તો આપણે તો વળી એવા કોણ? સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને નવી નવી વાર્તાઓ દરરોજ સાંભળો।